રાજેશભાઈએ તો જે દિવસે એમના ઘરે દીકરી જન્મી તે જ દિવસે પત્ની સુમનને કહી દીધું હતું, આને આપણે ડોક્ટર બનાવીશું. દીકરીનું નામ રાખ્યું સુહાની. સુહાની જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ રાજેશભાઈનો સંકલ્પ દૃઢમાંથી દૃઢતર બનતો ગયો. ક્યારેક સુમન એમને ટોકતી, આપણે તો દીકરીને લાખ વાર ડોક્ટર બનાવવી હોય પણ એ કંઈ આપણા હાથની વાત થોડી છે. એ બધું તો ઉપરવાળો નક્કી કરશે. આ સાંભળીને રાજેશભાઈ છંછેડાઈ જતા હતા. આવું કહીને જ આપણી પ્રજા નિષ્ક્રિય અને પ્રારબ્ધવાદી થઈ ગઈ છે. હું તો કહું છું કે તમે જેવું વિચારશો એવું થશે. સપના જોશો તો જરૂર સાચા પડશે. ઊંચા સપના જોવાની સલાહ ધીરુભાઈ અંબાણીએ તો વર્ષો પછી આપી. રાજેશભાઈ એ બાબતમાં ધીરુભાઈ કરતા આગળ રહ્યા. એમની આંખો આ પ્રકારના પુસ્તકો, લેખો અને સુવાક્યોને જ શોધતી રહેતી હતી. સફળ થવાના 100 ઉપાયો, જિંદગી જીતવાની જડીબુટ્ટી, શિખર પર પહોંચવાની સીડી, કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, હતાશાને હરાવો, ભયને ભગાવો, આવું બધું એ પોતે વાંચતા અને દીકરીને પણ વંચાવતા હતા. સુહાનીના મનમાં ઠસી ગયું કે એણે ડોક્ટર જ બનવાનું છે. એ દિશામાં એના પ્રયત્નો શરૂ થઈ ગયા. મનની એકાગ્રતા શું નથી કરી શકતી. સુહાની ધીમે ધીમે ભણવામાં અવ્વલ ક્રમે પાસ થવા લાગી. એના હાથમાં જ્યારે જુઓ ત્યારે ભણવાની ચોપડી જ હોય. રાજેશભાઈની આવક મર્યાદિત હતી. એ ઘરખર્ચમાં કાપ મૂકીને પોતાની અને પત્નીની અંગત જરૂરિયાતો બાજુએ મૂકીને સુહાનીના અભ્યાસ પાછળ મન મૂકીને પૈસા વાપરતા રહ્યા. સુહાનીએ પહેલો ઝબકારો 10મા ધોરણની બોર્ડ એક્ઝામમાં કરી બતાવ્યો. એ પોતાના ક્લાસમાં ફર્સ્ટ નંબરે પાસ જાહેર થઈ. ખુશીથી થનગનતી એ ઘરે આવી. પપ્પાએ રિઝલ્ટ સાંભળીને રાજીપો તો વ્યક્ત કર્યો પણ પછી ટકોર કરી, આ તો તું તારા એક ક્લાસમાં પ્રથમ નંબર લઈ આવી છો પણ તારી સ્કૂલમાં બીજા 8 વર્ગ છે. એનું શું? આ સાંભળીને સુહાનીને ચાનક ચડી. 11મા ધોરણમાં એ શાળામાં પ્રથમ ક્રમે પાસ જાહેર થઈ. રાજેશભાઈએ ફરીથી ટકોર કરી, આ બધું ઠીક છે. 11મા ધોરણમાં બીજા સ્ટુડન્ટ્સ ખાસ જોર નથી લગાવતા, ખરી કસોટી 12મા ધોરણમાં થશે. 12માની બોર્ડ એક્ઝામમાં ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ ફૂસ થઈ જાય છે. દશેરાના દિવસે ઘોડું દોડે તો હું માનું. વાસ્તવમાં રાજેશભાઈ દીકરીને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા માટે આવું બધું બોલતા રહેતા હતા. આજકાલ મોટિવેશનલ સ્પીકર્સનો રાફડો જામ્યો છે. રાજેશભાઈ દુનિયાના તમામ મોટિવેશનલ સ્પીકર્સમાં પ્રપિતામહ હતા. દીકરીને રોજ રોજ પ્રેરણાના ઝરણામાંથી ખોબો, લોટો અને તપેલી ભરી ભરીને જળ પીવડાવતા રહ્યા. જન્મજાત હોશિયારી, સખત અને સતત એવી મહેનત અને જબરદસ્ત મોટિવેશન, આ બધાનો સુંદર સરવાળો 12માની બોર્ડ એક્ઝામમાં જોવા મળ્યો. સુહાની 97% માર્ક્સ લઈ આવી. આખી શાળામાં એના નામનો ડંકો વાગી ગયો. રાજેશભાઈએ મોટી ઉજવણી તો ન યોજી પણ જે મિત્રો, પરિચિતો અભિનંદન આપવા માટે એમના ઘરે આવ્યા એ બધાને ચેવડો અને પેંડા ખવડાવીને એમણે બધાનો આભાર માન્યો. સુહાનીને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. મોટિવેશનનો ડોઝ તો વણથંભ્યો ચાલુ જ હતો. રાજેશભાઈ કોઈ પણ સમયે કોઈ પણ ઓળખીતાને મળે ત્યારે આ ડાયલોગ તો અચૂક બોલે જ. હું કહેતો હતો ને કે જેવું વિચારશો એવું બનશે. સપના જોશો તો સાચા પડશે. સુહાની સફળતાની સીડીના એક પછી એક પગથિયા સડસડાટ ચડતી ગઈ. 4.5 વર્ષમાં એ ડોક્ટર થઈ ગઈ. MBBS પૂરું કર્યા પછી 1 વર્ષની ઇન્ટર્નશિપ કરવાની હોય છે. 3 મહિનાની ઇન્ટર્નશિપ એણે 4 અલગ અલગ હોસ્પિટલમાં પૂરી કરી. આ સમય પ્રેક્ટિકલ તાલીમ પ્રાપ્ત કરવા માટે હોય છે. દિવસરાત ફરજ પર હાજરી આપવાની હોય છે. ડોક્ટર સુહાની જે તે શહેરમાં એને મળેલા ક્વાર્ટરમાં રહીને
ટિફિનનું ઠંડુ ભોજન જમીને કામ કરી રહી હતી. 1 વર્ષ પૂરું થયા પછી પદવીદાન સમારંભમાં ડોક્ટર સુહાનીના હાથમાં MBBSનું ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું ત્યારે રાજેશભાઈએ સંતોષનો ઓડકાર ખાધો. પરિચિતો પૂછતા હતા, રાજેશભાઈ, હવે આગળ શું વિચાર્યું છે? સુહાનીને પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવશો કે પરણાવીને વિદાય કરી દેશો? બંને વાત કરવી છે. લગ્ન માટે આ યોગ્ય ઉંમર છે એટલે એના માટે સારું પાત્ર શોધીને એને પરણાવી દઈશું. લગ્ન પછી સુહાની આગળનું ભણવાનું ચાલુ રાખશે. રાજેશભાઈના ભંડારમાં હજુ મોટિવેશનનો મોટો જથ્થો ભર્યો પડેલો હતો. લગ્નના માર્કેટમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજેશભાઈની તેજસ્વી પુત્રી સુહાની માટે સુયોગ્ય મૂર્તિયાની શોધ ચાલી રહી છે. સર્વગુણ સંપન્ન અને ડોક્ટર યુવતી માટે સારા, સુખી, સંસ્કારી યુવાનોના માગા આવવા માંડ્યા. સુહાની મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય એવું લાગ્યું. રાજેશભાઈએ કારણ પૂછ્યું. ડોક્ટર સુહાનીએ જવાબ આપ્યો, પપ્પા, હું નક્કી કરી શકતી નથી કે કોને હા પાડું અને કોને ના પાડું. બધા જ છોકરાઓ સારા છે, પણ એમાંથી એક ડોક્ટર છે, એની સાથે મારું. આટલું કહેતામાં તો સુહાની શરમાઈ ગઈ. સંસ્કારિતાની આજ તો સાચી નિશાની ગણાય. ગોળધાણા ખવાઈ ગયા. ડોક્ટર સુહાની એ પછી એક વાર ભાવિ શ્વસુર ગૃહે પણ જઈ આવી, એક દિવસ રહી આવી. હોકરા પક્ષે કિંમતી ભેટો આપી. હવે લગ્નની જ વાટ રહી. એક દિવસ ડોક્ટર સુહાનીએ કહ્યું, પપ્પા, હું ફલાણા ટાઉનમાં ઇન્ટર્નશીપ કરતી હતી, ત્યાંથી હોસ્પિટલના પાસેથી મારે કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવાનું બાકી છે. હું કાલે ત્યાં જઈને સાંજ સુધીમાં પાછી આવી જઈશ. ડોક્ટર સુહાની ગઈ. 3 કલાક પછી એ શહેરમાંથી એનો ફોન આવ્યો, પપ્પા, મેં લગ્ન કરી લીધા છે. મને 3 મહિના સુધી જે છોકરો ટિફિન આપવા માટે આવતો હતો, એની સાથે હું પરણી ગઈ છું. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ મહિને દહાડે 3,000 રૂપિયા કમાય છે, પણ હું ડોક્ટર છું. મારી હજારો લાખોની કમાણીમાંથી અમે સુખેથી રહીશું. મને ખબર છે કે તમે કોઈ પણ કાળે આ સંબંધ મંજૂર રાખવાના નથી. હું જણાવી દઉં છું કે આજથી તમારી સાથે કે મમ્મી સાથે મારો કોઈ પણ સંબંધ નહીં હોય. મને ભૂલી જજો. રાજેશભાઈના આઘાતની સીમા ન રહી. એમણે દીકરીને સમજાવવાના અને પાછી લાવવાના ખૂબ પ્રયત્નો કર્યા. એમાં પણ જમાઈને જોઈને તો એમની છાતી ચિરાઈ ગઈ. કરીને સુહાનીએ આવો મૂર્તિઓ પસંદ કર્યો. રાજેશભાઈના તમામ સપના સળગીને રાખ થઈ ગયા. બધા એ વિચારી રહ્યા છે કે પેલા ટિફિનવાળા છોકરાએ સ્વરૂપવાન ડોક્ટર યુવતી સાથે લગ્ન કરવાનું સપનું જોયું હશે કે પછી